વિધાનસભામાં જે વાતો કરવામાં આવે છે, સરકાર તરફથી જે મીડિયા સામે આવીને વાતો કરવામાં આવે છે, આ ગ્રાઉન્ડ રિયાલિટી અને સરકાર તરફથી જે જવાબો મળી રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે, એમાં જમીન આસમાનનો તફાવત છે. અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂર હોય, દરેક જગ્યાએ ખેડૂતો ધક્કા ખાય છે. ખેડૂતોનો એક મુદ્દો, કોઈ પણ સિઝન હોય, કોઈ પણ પાક લેવાનો હોય, એક મુદ્દો ફિક્સ જ હોય કે ખાતર નથી મળી રહ્યા. યુરિયા ખાતરની અછત એ કેટલાય સમયથી અછત જ ચાલી રહી છે, ક્યારેય પૂરી જ નથી થતી. પ્રશ્ન ત્યાં માત્ર યુરિયા ખાતરનો નથી આવતો. ખેડૂત જ્યારે યુરિયા ખાતર લેવા જાય છે તો એની સાથે એને એક્સ્ટ્રા પ્રોડક્ટ જે છે એ પકડાવવામાં આવે કે તમારે આ તો લેવું જ પડશે, આ તો તમારે આની સાથે લેવું જ પડશે, એમ કરી અને ખેડૂતોને લૂંટવામાં આવતા હોય છે. એક બાજુ એમની પાસે ખાતર પૂરું નથી પડે એમ, બીજી બાજુ ખેડૂતો લૂંટવા માટે બીજા પ્રોડક્ટ પધરાવવામાં આવે છે. હવે સરકાર અને ખેડૂતની વચ્ચે જ્યારે સંચાલકો આવે ત્યારે આ પ્રશ્ન ઊભો થતો હોય છે. સરકાર પાસે અછત છે, ખાતર નથી, ખેડૂતો એનાથી પરેશાન છે. ખેડૂતો જ્યારે સંચાલક પાસે જાય અને પછી યુરિયા ખાતરની ડિમાન્ડ કરે તો એને બીજો એક પ્રોડક્ટ આપી દેવામાં આવે કે તમારે ખાતર સાથે આ પ્રોડક્ટ લેવાનું છે. અને છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા ચાલી રહી છે. એવું નથી કે કોઈ એક વિસ્તારની આ સમસ્યા હોય, બધી જ બાજુ જતું. એટલે તમે ચારેય ખૂણામાંથી જોવો તો ચારેય બાજુથી ખેડૂતોનો આ પ્રશ્ન છે, એ પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. યુરિયા ખાતરની અછત, એ અછતના કારણે ખેડૂતો જે પરિસ્થિતિમાં છે એ બધી જ વસ્તુના સવાલ જવાબ અત્યારે થઈ રહ્યા છે. ફરી એકવાર સૌરાષ્ટ્રથી ખેડૂતોનો અવાજ ઉઠ્યો છે, યુરિયા ખાતર નથી મળી રહ્યું. બનાસકાંઠાના ખેડૂતો કહી રહ્યા છે કે અમે હવે આંદોલન કરવાના મૂડમાં છીએ, કારણ કે અમે સતત 700-800 ખેડૂતો ભેગા થઈએ છીએ, અમે આટલા બધા ખેડૂતો ભેગા થઈ અને ખાતરની લાઈનોમાં ઊભા રહીએ છીએ અને છતાં અમને ખાતર નથી મળતું. રાજુ કરપડા, જે ખેડૂત નેતા તરીકે હંમેશા ખેડૂતોના પ્રશ્નો ઉપાડતા હોય છે, એમનો એક વિડીયો આવ્યો છે જેમાં એ સરકારને સવાલ પૂછી રહ્યા છે. સરકારને સવાલ પૂછતા કહે છે કે ખેડૂતો સાથે જે થઈ રહ્યું છે, એક બાજુ ખાતર નથી મળતું, બીજી બાજુ એમને એક્સ્ટ્રા પ્રોડક્ટ ભટકાડવામાં આવે છે, એના જવાબમાં સરકાર શું કરશે? હવે ખાતર નહીં મળે તો ખેડૂતોની ઓલરેડી સમસ્યાઓ જે છે એમાં વધારો થઈ રહ્યો છે. સરકારને ઘણા બધા સવાલો પૂછ્યા છે, સંચાલકોને ઘણા બધા સવાલ પૂછ્યા છે. તો રાજુ કરપડાએ શું કહ્યું તે સાંભળો. નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. હાલ ગુજરાતની અંદર ગ્રાઉન્ડની રિયાલિટી કંઈક અલગ છે. વિધાનસભામાં જે વાતો કરવામાં આવે છે, સરકાર તરફથી જે મીડિયા સામે આવીને વાતો કરવામાં આવે છે, આ ગ્રાઉન્ડ રિયાલિટી અને સરકાર તરફથી જે જવાબો મળી રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે, એમાં જમીન આસમાનનો તફાવત છે. આજે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, બિનજરૂરી પ્રોડક્ટ પધરાવ્યા વગર જો એકલું યુરિયા જોઈએ, એકલું ડીએપી જોઈએ તો ખેડૂતોને મળતું નથી. અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂર હોય, દરેક જગ્યાએ ખેડૂતો ધક્કા ખાય છે. ગુજરાતમાં આઈપીએલ, ઇફકો, ક્રિપકો, ચંબલ, સરદાર, નર્મદા આવા અલગ અલગ કંપનીઓના અલગ અલગ પ્રકારના જે યુરિયા ખાતર આવી રહ્યા છે, ડીએપી ખાતર આવી રહ્યા છે, એક પણ કંપની એગ્રો સંચાલકોને બિનજરૂરી પ્રોડક્ટ આપ્યા વગર યુરિયા આપતી નથી. સરકાર એક તરફ એવું કહે છે, કોઈ પણ એગ્રો સંચાલક જો ખેડૂતને બળજબરીપૂર્વક બિનજરૂરી પ્રોડક્ટ નેનો સહિતની કાંઈ પણ આપશે તો અમે લાયસન્સ રદ કરશું. એટલે કે સરકારનું જે નિવેદન છે અને જમીનની વાસ્તવિકતા ખૂબ અલગ છે. એગ્રો સંચાલકોની વારંવાર અમને ફરિયાદો આવી રહી છે કે બળજબરીપૂર્વક અમને બિનજરૂરી પ્રોડક્ટ આપવામાં આવે છે. એટલે કે સરકાર ક્યાંક ને ક્યાંક એક બાજુ બિનજરૂરી પ્રોડક્ટ એગ્રો સંચાલકોને પધરાવી રહી છે, બળજબરીપૂર્વક આપી રહ્યા છે. બીજી બાજુ એગ્રો સંચાલક જો ખેડૂતને આપે છે તો સરકાર ના પાડે છે કે ભાઈ આવું કોઈ અમારા તરફથી આપવામાં આવતું નથી, બળજબરીપૂર્વક આપવામાં આવતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક એગ્રો સંચાલક અને ખેડૂત વચ્ચે ઝઘડાઓના બીજ રોપાય છે. વાસ્તવિકતા એ છે કે એક પણ જગ્યાએ ગુજરાતની અંદર એક પણ જગ્યાએ બિનજરૂરી પ્રોડક્ટ સાથે આપ્યા વગર ખેડૂતને યુરિયા ખાતર મળતું નથી. ખરેખર સરકારે શરમથી માથું ઝૂકી જવું જોઈએ. આઝાદીના 77 વર્ષ પછી પણ જો કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતોએ યુરિયા ખાતરની લાઇનમાં ઊભું રહેવું પડે, ખેડૂતને પૂરતું ખાતર ન મળે, જો ખાતર આપવામાં આવે તો નેનો સહિતના અનેક પ્રકારના બિનજરૂરી પ્રોડક્ટ બળજબરીપૂર્વક ખેડૂતને આપવામાં આવે, સરકારમાં રજૂઆત થાય તો સરકાર કે અમે નથી આપતા, એગ્રો સંચાલકને રજૂઆત કરીએ તો એવું કે અમને બળજબરીપૂર્વક આપવામાં આવે છે એટલે અમે ખેડૂતને આપીએ છીએ. ક્યાંક ને ક્યાંક સરકારની નિયતમાં ખોટ છે.
ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે, જે અમે વારંવાર કહેતા આવ્યા છીએ. આજે પણ કહીએ છીએ, સરકારમાં નખશીક પણ જો ઈમાનદારી બચી હોય તો એગ્રો સંચાલકો ખેડૂતોને લૂંટી રહ્યા છે ને એગ્રો સંચાલકોને ખાતર બનાવતી કંપનીઓ લૂંટી રહી છે. ક્યાંક ને ક્યાંક ખાતર બનાવતી કંપનીઓ પર કંટ્રોલ લાદવામાં આવે અને જે ગુજરાતનો ખેડૂત લૂંટાઈ રહ્યો છે, જેને ખાતર નથી મળી રહ્યું, એને ખાતર આપવામાં આવે અને બિનજરૂરી પ્રોડક્ટ જે ખેડૂતને બળજબરીથી આપવામાં આવે છે, સરકારમાં નખશીક ઈમાનદારી બચી હોય તો કંટ્રોલ કરી અને ખેડૂતોને લૂંટતા અટકાવે કંપનીઓવાળાને. આભાર.